આદરણીય મુરબ્બીઓ અને મિત્રો, મનીષભાઈ જે કામ કરી રહ્યા છે, બે ત્રણ સંસ્થાઓ મળીને પણ ન કરી શકે એવું ગંજાવર કામ એમણે આ છેલ્લા દાયકામાં કર્યું છે. મેં કદાચ મનીષભાઈને કદી ના પાડી નથી, એટલે એમના કામનો મને અંદાજ છે, આપ સૌને પણ એનો અંદાજ છે. એનો આરંભે આનંદ વ્યક્ત કરી અને એમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવીને હું રાવજી પટેલની કવિતા અંગત વિશે વાત કરું. રાવજી એવું નામ બોલીએ અને સભામાંથી જ દરેકના મનમાં 4-5 કાવ્યો અને એની પંક્તિઓ આવીને ઉભી રહે એવો એક જ કવિ છે જેને ગુજરી ગયા 58 વર્ષ થયા. 1939માં જન્મ્યો અને 1968ની 10મી ઓગસ્ટે એને અમદાવાદમાંથી એનું અવસાન અમદાવાદ ખાતે થાય છે અને વિદાય લે છે. તે 28 વર્ષ ને 9 માસ જેટલું જીવેલો રાવજી. બધા એને એક વચનમાં કહે છે, રાવજી કેવો, રાવજીની કવિતા કેવી. પણ રાવજીના સંચયની આ બીજી આવૃત્તિ છે. રાવજીના અવસાન પછી રઘુવીર ચૌધરીએ 1971માં આ સંચય કરેલો અને 1971માં આ સંચય થયો ત્યારે એ ગાળામાં 70 થી 73ના ગાળામાં આપણે ત્યાંના મહત્વના 4-5 કવિઓના સંચય આવેલા. અનિલ જોશીનો કદાચ, રમેશ પારેખનો ક્યાં, મનોજ ખંડેરિયાનો અટકળ, અને એ જ રીતે એના સંદર્ભમાં બીજા કવિઓના માધવ રામાનુજનો એના પછી તમે એ સંગ્રહ થોડો મોડો, 2-3 વર્ષ કદાચ મોડો, એ પણ 73-74માં તો એ સંચય આવી ગયેલો. તો કવિતા એ આપણને તરત ખ્યાલ આવે કે એ વળું બદલે છે. તો એ કવિતા મેં તે દિવસે વાંચી અને પછી હું લાઇબ્રેરી ગયો અને નાગર સાહેબ હતા, એમને મેં કહ્યું કે મને પેલી ચોપડી મેં જમા કરાવી એ પાછી જોઈએ છે. એટલે જોઈ રહ્યા કે કેમ એમ, અને સાહિત્યમાં રસ લેતા હતા. એટલે એ વખતે તો હું નવો એટલે મને એવો ખ્યાલ નહીં, પણ મેં કહ્યું કે આ જે લેખક છે એના અવસાન વિશેના સમાચાર છે છાપામાં, એટલે હવે હું નવલકથા ફરી વાંચીશ. કદાચ રાવજીએ જો અશ્રુગર ન લખી હોત તો એ વધારે બીજા કાવ્યો લખી શક્યો હોત. કેમ કે અશ્રુગરમાં નકરી કવિતા, અલબત્ત કથાની ભૂમિકા એ ભરી છે. પછી મેં એની જંજા નવલકથા મેળવી. 1966 આ બંને નવલકથાઓ રાવજીએ આપેલી. 68માં એના ગુજરી જતા પહેલા એને વૃત્તિ અધૂરી રહેલી કથા એને જે આપેલી તે, અને એની થોડીક વાર્તાઓ પણ એ વખતે એને મેગેઝિનોમાં પ્રકાશિત થયેલી, હજુ સંચિત એનો સંચય નહોતો થયો. એ બધું તો પછી મેળવ્યું. અંગત તો છે 72-73માં હું જયારે MA થઈ રહ્યો, પછી ઈડર ગયો ત્યારે મને અંગત સંચય મળેલો. એમાંથી એ રચના તમારી સામે મૂકું, ઓમ સાંજનું આકાશ અને હું, જે મેં વાંચી અને હું રાવજીના પરિચયમાં આવ્યો તે. અને એમાં મારે એ પણ કહેવું છે કે રાવજી વિશે આપણે જે કૃષિ કવિ કહીએ છીએ એને ગોપ કવિ કહીએ છીએ. ગોપ એટલે કૃષિ કવિ, ગોવાળિયો, ખેતરોમાં સીમમાં ફરનારો અને એનું વર્ણન કરનારો કવિ કહીએ છીએ. એનાથી પણ સહેજ જુદી રીતે, એટલે કે એના એકાધિક, જેમ કોઈ હીરો હોય ને તમે એને કેટલા બધા પાસા પાડ્યા હોય અને એ દરેક પાસા ઉપર કોઈમાં જુદો જાંબલી ચમકે, કોઈમાં લીલો ચમકે, કોઈમાં રતુમડો રંગ ચમકે, એવા પાસા પાડેલો તમને દેખાય આ કવિ એક જ સંચયમાં પણ દેખાય. ઓમ સાંજનું આકાશ અને હું, આ ગ્રીષ્મની સવિસાજનો સમય તો ખેતરમાંથી પાછો વળતો ખેડૂત છે. આ શ્રમનું તેજ તો ઘેર જતું ગાયોનું ધણ છે, અને હળુડતો વંટોળતો મત્ત સિસોડતો બળદ ખેતરમાંથી ચમકેલો વિફરેલો આકાશના સખત રસ્તાઓ પર ખરીઓ પછાડે છે. વર્ણન કેવું છે રાવજીની કવિતા. અછાંદસ કોને અછાંદસ ન હોય, રાવજીમાંથી અછાંદસ શોધવું પડે. આ એમાંની એક કવિતા છે. એને પરંપરિત લય બહુ પ્રયોજ્યા, છંદો પ્રયોજ્યા, લોકલય પ્રયોજ્યા. એની વાત આપણે કરીએ છીએ. આ કહેતો હતો કે આ શ્રમનું તેજ તો ઘેર જતું ગાયોનું ધણ છે, અને હડુડ તો વંટોળ મત્ત સિસોડ તો બળદ ખેતરમાંથી ચમકેલો વિફરેલો આકાશના સખત રસ્તાઓ પર ખરીઓ પછાડે છે. આકાશના સખત રસ્તાઓ કે છે. હું ખૂબ થાકી ગયો છું કુણી ઉંમરમાં, હું ખૂબ થાકી ગયો છું કુણી ઉંમરમાં. ઓમ ત્યાં લીલા ન રચી હોત તો
મારું શું થાત? આ કાન પાસે આવતી હવા તો આરતીની ઝાલર છે. આ કાન પાસે આવતી હવા તો આરતીની ઝાલર છે. બળદની કોટે બાંધેલી ઘૂઘરમાળ છે. હું ખૂબ થાકી ગયો છું કુણી ઉંમરમાં. ઓમ ત્યાં લીલા ન રચી હોત તો મારું શું થાત? સામે ગલીના સામે ખંડેર મકાનની છાજલીનો ડોયો તે દાદાનો સંચિત હાથ. શેરીમાં પેલો ઘરનો મોભનો ટુકડો દેખાય છે એની વાત કરે છે. ગામડું ન સેવ્યું હોય, જોયું નથી વાપરતો હું શબ્દ, ગામડું ન સેવ્યું હોય તો રાવજીની કવિતામાં ઘણી જગ્યાએ આપણને ખબર ન પડે. એ ડોયો કે છે એનો અર્થ પણ અને દાદાનો હાથ કે છે તે પણ. સામે ગલીને સામે ખંડેર મકાનની છાજલીનો ડોયો તો દાદાનો સંચિત હાથ. આ કવિતા આરંભી તે પૂર્વે ઉડી ગયેલી સુગંધી તે અવાજ વગરની વાત હતી. તમને અહીં રાવજી દેખાય તરત કવિ કર્મમાં. આ કવિતા આરંભી તે પૂર્વે ઉડી ગયેલી સુગંધી તે અવાજ વગરની વાત હતી. અવાજ વગરની વાત હા હતી. આ મક્ષિકાની ગતિરેખમાં જીવતું વિશ્વ ધબકે છે, આખું ઘર ધબકે છે એમાં. હું ખૂબ થાકી ગયો છું કુણી વયમાં. હું ખૂબ થાકી ગયો છું કુણી વયમાં. હે ઓમ તે આ તાયફો ન રચ્યો હોત તો તારું શું થાત? અત્યાર સુધી એ કહેતો કે મારું શું થાત, અને પછી એ કહે છે કે તારું શું થાત એમ. તો એને આ માયાવી જગતની કેવી ખબર પડેલી છે. અને ભણ્યો તો કેટલું, 9મું ધોરણ ભણતો તો ને ચતુરકાકા અમદાવાદથી વલ્લભપુરા ગયા. ડાકોરની પશ્ચિમ બાજુ વલ્લભપુરા આવેલું છે. ખોબા જેવડું ગરીબડું નાનકડું ગામ છે. મોટાભાગના ઠાકોર ત્યાં વસે છે અને રાવજીના બાપા અને એમના બીજા 2 ભાઈઓ એ મૂળે તો છે કંડારી વડોદરાના, અને ત્યાંથી એ લોકો થામણા આવીને વસેલા. અને થામણામાં એટલી જમીન ન મળી તો વળી પાછા કોઈએ કહ્યું કે વલ્લભપુરામાં તમને થોડી જમીન મળે તો આવો. તો આ 2 પરિવારો ત્યાં ગયેલા. અને આજે ધીમે ધીમે ત્યાં વધારે પરિવારો નથી રહ્યા. એ કાકા બાપાના 2 ઘર જ માત્ર બચેલા છે તે. હું ખૂબ થાકી ગયો છું કુણી વયમાં. હે ઓમ ત્યાં તાયફો ન રચ્યો હોત તો તારું શું થાત? 1983માં રાવજીને આ વાંચ્યા પછી, આ બધું વાંચ્યા પછી મને સતત એવું થયા કરતું કે મારે ત્યાં જવું જોઈએ. એટલે હું એ વખતે ઈડર કોલેજમાં હતો. ત્યાંથી હું ગામ ગયો અને મારા ગામમાંથી મકાઈના તીખા રોટલા બનાવી લઈ અને હું એક મારા મિત્ર અરવિંદ ગજ્જર અમે બંને બસમાં ડાકોર થઈ અને રાવજીના ગામ વલ્લભપુરા પહોંચ્યા. રઘુવીરભાઈનું એ વાક્ય વખતે યાદ આવેલું કે ખોબા જેવડું, એક નજરમાં જોઈ લેવાય એવડું નાનકડું ગામ. અને રાવજી પોતે કે છે કે મારું ગામ કેવું, તો ભૂખથી રીબાતું મારું વલ્લભપુરા ગામ. હું કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર એમ કહેનારો માણસ પોતાના ભૂખથી રીબાતું મારું વલ્લભપુરા ગામ. એ ગામમાં અમે ગયા તો એના પિતા છોટાલાલ એ કોઈ તમાકુ જોખવા ગયેલા. રાવજી તો ગુજરી ગયેલો 68માં મેં કહ્યું એમ. તો એના ભાઈઓ મનુ, અરવિંદ અને રમણ 3 બેનો પરણાવા જોગ થયેલી. એ દીકરીઓ પણ ખેતરે કામે ગયેલી. એના બા ઘરમાં હતા, સુરજબા એવું નામ મને યાદ છે. તો એમને મળવાનું થયું, બધી વાત કરી. આમાં જે કાવ્ય છે શંકર પ્રજાપતિને મળ્યા પછી એ શંકર પ્રજાપતિ પણ મળ્યા. એટલે મેં એમને પૂછ્યું કે તમારા વિશેનું આ કાવ્ય જાણો? તો કે હા. કે રાવજી આવે એટલે અમને હંમેશા એમ કે આજે શંકર ભજન ગોઠવજો. અને અશ્રુઘરમાં એની લાલા કાકાની ભજન મંડળીને તમાકુ ખાંડવાની ને એમાં આખું આખું ખંડાઈ ગયું એની એ વાત તો કરે જ છે. તો એમને મળ્યા પછી એના ભાઈને લઈને હું ખેતરે ગયો. જે ખેતરમાં મવડો હતો અને રાવજી ત્યાં બેસીને કામ કરતો, કવિતા લખતો. અમદાવાદથી આવે એટલે ત્યાં જાય, એની બધી વાત કરી એના ભાઈ રમણે. અને ત્યાં બેસીને રાવજીના ખેતરમાં બેસીને મારા ખેતરમાં પાકેલી મકાઈના તીખા રોટલા અમે લોકોએ ત્યાં બેસીને ખાધા. અને યાદ કર્યું રાવજીનું પેલું કાવ્ય જીજી વિશાવાળું એમ કે પેલો વાલોળ પાપડીનો વેલો છે એમ પેલો જે ચોળા છે એ ચોળીનો વેલો પણ અમારી તરફ આવતો હોય. પછી તો ઘણી બધી ઘટનાઓ બની. એ મવડો એ વખતે હતો નહીં એટલે મેં પૂછ્યું કે શું થયું એમ. એટલે રમણે કહ્યું કે
રાવજી ગુજરી ગયા ત્યારે એમની દીકરી અપેક્ષા 1 વર્ષની હતી અને એ 17-18 વર્ષની થઈ ત્યારે એને પરણાવવા માટે એવા પૈસા નહોતા અને રાવજીના જેમણે પુસ્તકો કરેલા એ પુસ્તકો કરનારાએ ઉઘરાણી છતાં રમણને કઈ રોયલ્ટી આપેલી નહીં, એટલે મવડો કાપીને એના આવેલા પૈસામાંથી અપેક્ષાને પરણાવેલી. અપેક્ષા અત્યારે સોજિત્રા છે, એને 2 દીકરી અને 1 દીકરો છે ને એ મોટા ભાગે મોટી દીકરી પરણી ત્યારે અમે લોકો મામેરું લઈને ગયેલા, ફકીરભાઈ ને અમે બધા લોકો સાચા અર્થમાં જે મામેરામાં હોય બધી જ વસ્તુઓ અમે વેચીને અમારી રીતે કરેલું છે. પણ એ થોડી બહારની વાતો થઈ એમ. પણ આ રાવજી અને જયારે અમે કાર્યક્રમો કર્યા ત્યારે અપેક્ષાને ને એમના પતિનું નામ પણ મહેન્દ્ર રાવજી ને પેલી અપેક્ષા રાવજી, એમની દીકરીઓને પણ બોલાવેલી અને માન સન્માન કરેલું. તો એ ખેતરમાંથી પછી અમે ઘરે આવીને બધી વાત કરી અને બેઠા. પડું થતું જાપ બેસી ગયેલા છાપરા નળિયા વાળું ઊંચું ઘર હતું અને પાટ ઉપર થોડાક પુસ્તકો મૂકેલા હતા રાવજીના. એમાંથી એક ડાયરી હતી નાનકડી, એ ડાયરી મેં લીધેલી ને એમાં એમણે રાવજીએ એ જે થોડોક સમય એ HK દાખલ થયેલા, એના પહેલા NC બોડીવાલા કોલેજમાં થોડોક સમય પ્રીમાં જતા હતા અને પછી એમાં એક પ્રી પાસ કરીને આમાં એ વખત એમણે એક અધ્યાપકના કઈ વર્ગનો વ્યાખ્યાનના થોડા મુદ્દામાં નર્મદ દલપતનો ઝઘડો એ એની વિશેની નોંધ એ ડાયરીમાં હતી અને બીજી પણ થોડીક નોંધો હતી. રાવજીના બરાબર સરસ પાણીદાર મરોડદાર છાપવા ન પડે એટલા સરસ અક્ષરો વાળા કવિ રાવજી. આમાંથી બહાર આવીને વાત કરું હવે કે તો અંગત વિશે વાત કરવી હોય તો આપણે શું કરીએ? તો પહેલી વાત તો એ જ કરીએ કે એ ન વિસરાતો કવિ કેમ છે. આપણે માત્ર એવું કહી દીધું કે કૃષિ કવિ છે તો એ તો એક મર્યાદા છે, પણ એને નગરની કવિતા પણ લખી છે. એટલે વિચ્છેદ થયો છે એનો, ગામથી વિચ્છેદ થયો, સીમથી વિચ્છેદ થયો, ગરીબ ઘર અભાવોની વચ્ચે ઉછર્યો. એટલે એની કવિતામાં વનવગડો, સીમ ખેતર અને પંખીઓને એની જ કલ્પનાનું જગત એક, એટલે કે કલ્પનોનું, એમાંથી એને કલ્પનો ઘડ્યા અને એમ કરીને એને જે કવિતા લખી એ કવિતા વિલક્ષણ છે. એના સમકાલીન છે ચીનુ મોદી છે, મનહર મોદી છે, લાભશંકર ઠાકર છે, સિતાંશુ, આ બધા જ એના સમકાલીનો છે. અમદાવાદ આવ્યો છે તો એ બધાને મળે છે. પણ વાત એ છે કે એ બધા કરતા કવિ તરીકે એ જુદો છે, એની કવિતા જુદી છે. જે દિવસ અમે ગયા એ દિવસે તળાવની પાળ ઉપર થોડાક છોકરા પસાર થતા હતા. મેં પૂછ્યું તો ખરો આ ગામમાં કોઈ કવિ હતા? એટલે એક છોકરો કહે કે હા રાવજી પટેલ. તું એની કવિતા જાણે છે? તો કે હા મારા 8મા કે 9મા બોલ્યો સીમનું મન એવી કવિતા છે. અને બોલ્યો તો એ છોકરો સડસડાટ સીમનું મન કવિતા બોલી ગયો. એ કવિતામાં જે આવે છે એ તમને કહું કે સીમનું મન હું ગયો ને કેવું કલકલ્યું, હમણાં જ પેલા ડુંડા જોયા, એના પર હાથ મૂકે છે, 2 પંખી જાણે, એનું એક વર્ણન કરે છે. અને પછી છેલ્લે કે છે કે આ સીમ છોડીને હું નીકળ્યો ત્યારે સીમ મને વળગી પડી અને જાણે મને ન જવા માટે વિનવતી હોય. 8-10 લીટીનું કાવ્ય. તો આ જે વિચ્છેદની વાત છે એ સીમનું મન એવા એક નાનકડા કાવ્યમાં પણ એને કરી. એની કવિતાના 2-3 પડાવોની વાત કરીએ. હું માનું છું કે એને લખ્યું છે એ રીતે 9મા ધોરણમાં હતો, અહીંયા આવ્યો અમદાવાદને. હું માનું છું કે નવરચનામાં એ ભણતો હતો ને એના સાહેબ એને કવિતા જોડે કામ કરતો જોઈને એની કાળજી લેતો હતો. મેં મારી એમની જીવન કથા પણ મેં લખી છે રાવજીની, અને રમણ જોડે બેસીને આ બધા જ મુદ્દાઓની વાત પણ વિગતે નહીં કરું. પણ એ સમયમાં એ જે ભણ્યો અને એનો એક સંદર્ભ એની કવિતામાં એને જે ગૂંચ્યો હોય એ કવિતાનો સંદર્ભ એનામાં જુદી જુદી સમયે આવેલો આપણને દેખાય. હું વાત કરતો હતો કે એના જે આ 4 પ્રકારના કાવ્યો છે અને એ 4 પ્રકારની રચનાઓ છે, એના પડાવો જોઈએ તો પહેલો પડાવ છે તે આ છે કે એ શબ્દ જોડે કામ પાડતો થયો, કાચું પાકું લખતો થયો. આમ જોવા જઈએ તો રાવજીએ માત્ર 1 દાયકો લખ્યું હશે, 1958 થી 1968 નો સમય. એમાં 2 તો નવલકથાઓ અને બીજું લેખન આપણે જોઈએ તો કવિતા એને ઓછી કરી એવું આપણને લાગે, પણ એ કવિતા જ સવિશેષ ધ્યાન પાત્ર બની.
નવલકથાઓ અલબત્ત છે જ, એના વિશે આપણે બધાએ ઘણા બધાએ લખ્યું છે. મેં તો હજુ લખ્યું જ છે એના વિશે. પણ આ પહેલા તબક્કાની રચનાઓ છે એ 1962-63 સુધીમાં એ કવિઓ જોડે મળતો થયો એ વખતની રચનાઓ રાવજી બધા કરતા જુદો કેમ છે એમ. તો પહેલા તબક્કાની હું એક રચનાની વાત કરીશ. પછી આવે છે બીજો તબક્કો. એ બીજા તબક્કામાં એને ગામ છોડીને આવ્યો છે, એની વ્યથા, એનો વિષાદ, ગામ યાદ આવે છે, સ્વજનો યાદ આવે છે, ભાઈ યાદ આવે છે. નાનો ભાઈ ભણતો નથી તો પિતાને પત્ર લખે છે, રમણને પત્ર લખે છે. આ બધી જ વસ્તુઓ એની બધી રચનાઓમાં, ગદ્ય રચનાઓમાં આવે છે. તો એ અભાવના તબક્કાની રચનાઓ પણ એમાં છે. એના પછી એને ટીબી થાય છે અને એ દર્દની કવિતા એને કરી અને એ જ ગાળામાં એનું લગ્ન પણ થાય છે. અને એનો જે પ્રેમ માટેની જે ઝંખના છે, રતિ સુખની જે ઝંખના છે, ડાક્ટરની સલાહ અને ન મળતો ખોરાક અને સાથે શૃંગાર, તો એ બંને વસ્તુઓના કારણે એની કવિતામાં જે આ બન્યું કે એક તીવ્રતા આવી. એટલે આપણે એવું કહીએ છીએ કે રાવજીએ મૃત્યુની ગોદમાં બેસીને કવિતા લખી. એમ પણ આપણે કહ્યું કે મૃત્યુની ગોદમાં એટલે કે મૃત્યુનો એને અનુભવ છે. એક તરફ એને ખાવું છે સારું સારું પહેરવું છે, પણ એટલા પૈસા તો છે નહીં એની પાસે. એટલે જયારે એ જીથરી દવાખાનામાં રહે છે ત્યાં અને લાભશંકર વગેરે મિત્રો મળવા જાય છે અને એને થોડા પૈસા આપે છે તો એમાંથી એ ટી શર્ટ ખરીદે છે દવાને બદલે. ગુલાબદાસ બ્રોકર એને ત્યાં ગયા હશે કોઈ કામે દર્શકને મળવા, અને એને મળવા માટે એમને ખબર પડી કે રાવજી અહીં છે ને ગુલાબદાસ બ્રોકર ગયા ત્યારે એ એમની પાસે રડી પડ્યો લગભગ અને એને કહ્યું કે બ્રોકર સાહેબ મારે જીવવું છે, મારે ટટલી આંગળીના નખ સુધી જીવવું છે. તો આ યાતનાની કવિતા જુદી રીતે આવી છે. હું માત્ર યાતનાનું વર્ણન કરું છું, પછી હું કવિતામાં આવું છું એની. અને એની સાથે એને નગરમાં આવીને મિત્રો તો મેળવ્યા, પણ નગરમાં આવીને પણ એનાથી ગામ છૂટ્યું નહીં. તો નગરની ભીંસનો અનુભવ એને થાય છે તે, અને છૂટી ગયેલા ગામમાં પાછા જવું છે તે, એ બંને વસ્તુઓ. તો આ એક દર્દની કવિતા છે જેમાં દર્દ છે, દવાખાનું છે, દવાઓ છે, અને કોઈ જોવા આવતું નથી, દવાખાનામાં કોઈ મળવા આવતું નથી. એના નાયક સત્યને કોઈ નથી મળવા આવતું, એમ એને પણ નથી મળવા આવ્યું. છેક જીથરી તો કોણ જવાનું હતું? એ આણંદ પાસે એક સેનેટોરિયમ છે, અત્યારે તો બંધ થઈ ગયું, પણ એક દરબાર ગોપાલદાસે બસાવેલું, તો એમાં પણ એ દાખલ થઈને રહે છે. અશ્રુગત ત્યાં લખાયેલી એમ, અને ત્યાં પણ થોડીક કવિતાઓ એને કરેલી એ કવિતાઓ. તો આ એક આખો એના જીવનનો એક આછો પાતળો સિતાર. હવે જેને પ્રથમ તબક્કાની કવિતા લખી એ કવિતા, એની પહેલી કવિતા એ મૂકેલી છે. એ કવિતા હું તમને કહીને એના બે વિશેષો વિશે વાત કરું. એક અડધી મિનિટમાં બોલી જવાય એવી કવિતા છે. એક બપોરે, આપણામાંથી ઘણા બધા જાણે છે એ કવિતા. એમ એ મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે, બાંધી દે આ રોટલાને. આ તમાકુમાં હવે કસ નથી, ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ, મને મવડીની છાંય તળે પડી રહેવા દે. ભલે આખું આબ રેલી જાય ને ગળા સમૂહ ઘાસ ઉગી જાય, અને એ બળદને હવે જોતરીશ નહીં મારા ખેતરના શેઢેથી. તો શું થયું? મારા ખેતરના શેઢેથી એક સારસી ઉડી ગઈ, એમાં શું થયું? એવું બધું શું બની ગયું? એમ તો અમે ભણ્યા ત્યારે સાહેબ એમને એવું ભણાવેલું કે એમ કે એની પત્ની નું અવસાન થયું હશે ને એટલે માં ભાત લઈને આવી છે. એમ બીજા કોઈ સાહેબ હતા, એમણે વળી એમ કહ્યું હશે કે પડોશમાં, અથવા અમે લોકો એવી કલ્પના કરેલી કે એવું તો નહીં હોય, પણ પડોશમાં સારસીની વાત છે તો બાજુના ખેતરમાં કોઈ કન્યા આવતી હશે અને 15-16 વર્ષની સોળસી થઈને પરણીને જતી રહી હશે અને આ ભાઈનું જીવ ખેતીમાં નથી લાગતો વગેરે. તો એ બધા કાચી વયના અને ન સમજણના તકાજાઓ છે. પણ મૂળ વાત એ છે કે એના વિશે વાત કરતા કરતા મને પછી એમ સમજાવ્યું બે વસ્તુ. એક તો મારે એ કહેવી હતી કે આ આખી કવિતામાં, આ નાનકડા કાવ્યમાં એક પણ શબ્દ નગરનો નથી. બધા જ શબ્દો ગામઠી શબ્દો છે,
ઢોચકી છે ને બધી જ તમાકુ ને એ તાપણીનો અગ્નિ ને બધી જ વસ્તુઓ, બળદ ને બધું જ. તમે જુઓ કે મોટો કવિ અથવા તો જે પ્રભાવક જીનિયસ કવિ એ છે કે જેનો સમકાલીનો પણ પ્રભાવ પડે અને અનુકાલીનો એને અનુસરવા મથે અને અનુસરી ન શકે. તો આ ઢોચકી અને છાશનો સંદર્ભ લઈને આપણા બહુ મોટા ગજાના અત્યારના કવિ છે હરીશ મીનાશ્રુ, એમણે એના પર 6 ગીતો લખ્યા. પણ રાવજીથી સાવ જુદા. એને તો માત્ર પેલી આ નધણિયાથી કોની ઢોચકી પડી રહી છે એમ કરીને એમણે કવિતા લખી. તો રાવજીની આવી સાદી કવિતાનો પ્રભાવ, આટલો બધો પ્રભાવ. અને પછી એનો અર્થઘટન તો એ છે, મૂળે તો આ વિદ્યાર્થી મિત્રો બેઠા છે, એમણે બીજું અર્થઘટન શોધવું હોય તો શોધી શકે. ઘણા વર્ષો ભણાવ્યા પછી મેં એક અર્થઘટન એનું એવું કરેલું કે અમુક એવા દિવસો આવે છે જીવનમાં, દરેકના જીવનમાં, કે 15 દિવસ કારણ વગર આપણે ઉદાસ હોઈએ અને અઠવાડિયું કારણ વગર પ્રસન્ન હોઈએ. મારે ટોળલે બેઠો રે મોર ક્યાં બોલે એ ગાયા કરતા એકલા એકલા હોઈએ, અને પછી 15 દિવસ જાને કહા ગયે વો દિન ગાતા હોઈએ. એવા દિવસો આવતા હોય આપણા જીવનમાં. એમ તો મેં મારા વિદ્યાર્થીઓને ઈડરમાં એક વખતે કહ્યું કે મનુષ્યની ચેતના છે ને એમાં ભરતી ઓટ આવ્યા કરે છે. તો આ ખેડૂત પુત્ર છે, એને કૃષિ તો કરવી જ છે, એને ખેતી તો કરવી જ છે, પણ આજે મન માનતું નથી કશામાં. માને કહે છે કે આ ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, ત્યાં સુધી તો બરાબર. તમાકુમાં પણ કસ એને નથી દેખાતો, મવડીની છાય તળે પડી રહેવું છે. તો આ જે વિષાદ છે એ વિષાદ રાવજી 9મા ધોરણમાં હશે કે 5મા ધોરણમાં ભણતો, અને માં એને વહેલી પરોઢે તારીયું ઉગે અને મૂકવા માટે સુઈગામ સુધી જાય માં, અને પાછી આવે. અને એ રાવજી જાય એકલો પાછો આવે 9મા ધોરણ પછી 6ઠા 7મા 8 9 સુધી એ ડાકોરની હાઈસ્કૂલમાં ભણે છે. અને પછી મેં કહ્યું એમ કાકા એક વખતે ગયેલા અને એમની જોડે બાપાને કહ્યા વગર ટ્રેનમાં બેસીને અમદાવાદ આવતો રહ્યો. તો એ વખતની આ બધી વસ્તુઓ એના મનમાં કેવી પડી હશે. કવિતા રૂપાંતર છે, સંવેદન આખું બદલાઈ જાય ત્યારે જ કહી શકીએ આપણે કે એ કવિતા બની. એમ અને સંવેદન પણ કેટલા બધા વર્ષોનું હોય. એવું નથી આપણા બધાને લોકો કહે છે કે તમે તો આવડે કોયલ બોલીને કવિતા લખી દેશો, એ નથી. કોયલ બોલે તો એ તો એની રીતે બોલે છે, પણ આપણી કેટલી બધી કોયલો બોલે ત્યારે ખબર પડે છે આપણને કે કેટલી પીડાથી બોલે છે. તે વર્ષો વીતી જાય પછી કોઈ કવિતા કે વાર્તા આવે છે. તો આ એક કવિતા રાવજીની. પછી બીજી મેં જે કવિતા કહી કે અભાવોનું એક જગત છે એની અંદર, અને અભાવો તો કેવા છે એના કે ટંકે ખાવાનું ન હોય એવી એક સ્થિતિ એના ઘરની એક જમાનામાં હતી. એના પછી પણ બહુ સ્થિતિ સારી નહીં. પછી અરવિંદભાઈ ગુજરી ગયા, મનુ ગુજરી ગયો, 2 બહેનો પરણીને સાસરે ગઈ, બા ગયા, પેલા બાપુજી ગયા. અત્યારે માત્ર થોડાક વર્ષો પહેલા રમણ હતા, નાનો ભાઈ રમણ. એ રમણ હમણાં 2 વર્ષ પહેલા મેં એની જીવન કથા લખી ત્યારે એમની જોડે હું ઘણું બેઠો. હું તો ઘણા વખત ગયો, પછી મારા વિદ્યાર્થીઓને લઈને પણ રાવજીના ગામ વલ્લભપુરા ગયો છું. તો એ રમણના 2 દીકરાઓ એ પછી જુદું નાનકડું 2 જ રૂમનું એક પાકું બકાદ ખેતરો આગળ કર્યું છે, અને એના કાકાનું એક ઘર સામે છે તે. એમ તો એ સ્થિતિમાં બહુ ફેર નથી પડ્યો આજે પણ. તો એ અભાવોનું એક જગત, અને પછી વય એનું કામ કરે, દર્દ એનું કામ કરે છે. તો રાવજીની કવિતામાં એ પોતાનું દર્દનું જગત એક છે, અને ભીતરનું એક શું કહીએ તરફડતું અસ્તિત્વ છે. એટલે એ કહે છે ને, એની એક કવિતા જે હું વાંચવાનો છું, એને 15/11/1964 એવું એનું શીર્ષક છે. 24મું વર્ષ છે એનું, અને બર્થડે છે એની, અને એના વિશેની એની એ કવિતા છે. પણ એના પહેલા હું જે કવિતા કહેવા માંગુ છું તે છે કે તમે એનો લય જુઓ. આજે મેં કાવ્ય વાંચ્યું તમારી સામે મારા ખેતરના શેઢેથી, તો એ પણ અછાંદસ નથી, એમાં પણ કટાવનો ને લય છે આખો. એમ તો આ જે કવિતા હું કહું છું ઢોલિયે વાળી, એ ઢોલિયે નામની રચના છે. અમે અજાણ્યા ક્યાં લગ રહેશું, કહો તમારા ઘરમાં, કહો તમારા ઘરમાંથી વળી પંડ ઉઠીને તબો તમાકુ ક્યારે લેશું,
દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો ક્યારનો, જતા આવતા ઘરના માણસ ભાળું. જોવું જોવું તો બેજ મને કે લહલ ડોલે જતો ડાયરો, કોણ કસુંબા ઘૂંટે ઘૂંટે કોણ ઘેનના ફૂલ, દીન થઈ ગયો શૂલ, હમણાં હળી આવશે પોર, રાતના ઘોડા ઘોરી, સાગ ઢોલીએ પાક ફૂટશે, કમાડ પર ચોડેલી ચકલી શમણું થઈ ઘરમાં ફડફડશે. અમને ઘડી વાર તો ગંધ ઊંઘની આલો, આલો શ્વાસ તમારો ઓઢું જંપું, અંધકારના આવેગથી હવે તો બાંધો ઢોલીએ. એ છેલ્લી પંક્તિઓ બરાબર મારાથી ના ઉચ્ચારાઈ કેમ કે હું ભૂલી ગયો છું. તો આ રચનામાં તમે પેલી વસ્તુ આમ એમાં કઈ એને ઢાળવું નથી મારે, પણ સહેજ તમને સરરિયલ લાગે. એક કલ્પનથી બીજું કલ્પન કોઈ તર્ક વગર પણ આવતું હોય એવું પણ ક્ષણમાં તમને લાગે, અને એના અર્થઘટનો કરવાનું બહુ મુશ્કેલ છે. હથેલી માદક લહેરી શી રવરવતી હોય એની વાત હોય તો આપણે શું કરીશું? જોવું જોવું તો બેજ મને કે લહલ ડોલે જતો ડાયરો, કોણ કસુંબા ઘૂંટે ઘૂંટે કોણ ગેનના ફૂલ, દીન થઈ ગયો શૂલ. આમ તો લયબદ્ધ રચના છે આખી. એમ પારંપરિક લય એને કેટલો બધો સદી ગયેલો છે કે એને એમ ફાવી ગયો છે તે. એમ તો આ રચનામાં પણ તમે જોશો કે કોઈ એવા સંસ્કૃતાદ્ય શબ્દો નથી આવ્યા. કમાડ પર ચોડેલી ચકલી શમણું થઈ ઘરમાં ફડફડશે. અહીં હવે એક વસ્તુ મને કહેવાનું મન થાય કે અનુગાંધી યુગની જે કવિતા હતી આપણે ત્યાં, પ્રહલાદ પારેખ હોય કે પ્રિયકાંત મણિયાર હોય કે રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, હસમુખ પાઠક, ઉષ્ણસ જૈન પાઠક, એમ એ કવિતાનો એક એવો તબક્કો હતો કે 16-17 કવિઓ એક સાથે લખતા. 1941 થી 1958-60 સુધી પછી પણ લખતા રહ્યા, પણ આ અનુગાંધી યુગનો એક તબક્કો હતો. આ અનુગાંધી યુગના એ તબક્કાની રાવજીની વાત કરતી વખતે એક કવિ વિવેચકે એમ કહ્યું કે એમ કે પ્રહલાદ પારેખ અને એ બધાના સૌંદર્ય રાગની અસર રાવજીની કવિતામાં છે, અને મેં એમને કહેલું કે હું એ રીતે બરાબર જરા પણ સંમત નથી, રાવજીને એ રીતે આંકવાની જરૂર નથી. એમ એ સૌંદર્ય રાગી કવિતાનો જમાનો જરૂર હતો, પણ રાવજીની કવિતાનો લોક છે, કાવ્યલોક, એ જુદો છે. એમાં સૌંદર્ય નહીં પણ જીવનનો વિષાદ છે, અને જીવનના ઉલ્લાસને ઢાંકી દેતો એ વિષાદ. એટલે એક તરફ ઉલ્લાસ પણ તમને દેખાય અને બીજી તરફ એ ઉલ્લાસ ને બરાબર પ્રગટવા ન દેતો વિષાદ પણ છે. એટલે એની કવિતામાં આધુનિકોની વચ્ચે રહ્યો હોવા છતાં આધુનિકતાની બધે જ છાંટ નથી. એમ એ આધુનિકોની વચ્ચે રહીને જુદો રહ્યો એટલા માટે નોખો છે. એની 3-4 કવિતાની વાત આપણે કરી શકીએ તો આપણને એમ લાગે કે એની કવિતામાં એ આધુનિકતા આપણને દેખાય. એમ એક આ મેં કહ્યું તે કાવ્ય, એના જન્મદિવસ વાળું કાવ્ય, અથવા તો ક્ષયમાં આત્મદર્શન વાળું લાંબુ એક કાવ્ય છે, અથવા એનસીસી પરેડ વાળું કાવ્ય હોય, એ આ દીર્ઘ કાવ્યોમાં. અને એક કાવ્ય છે સ્વર્ગસ્થ હોશીલાલની યાદમાં. એ કાવ્યોની છેલ્લે થોડી વાત કરીશ, પણ આ જે રચના મેં કહી એમ કે ભાઈ ઢોલિયે વાળી રચના છે, એ રચનામાં એક તો જે રતિનો આવેગ છે એની વાત એમાં કરેલી છે. એ ક્યાં ગયો છે, કોના ઘેર ગયો છે? તો જ્યાં એની સગાઈ થઈ હોય નાયકની, અથવા તો એવો કોઈ એક યુવક ગયો છે જે ઘરમાં એ પોતાપણું ઝંખે છે, અને એટલે કે છે ને કે અમે અજાણ્યા ક્યાં લગ રહેશું, તો કહો તમારા ઘરમાં. એમ અને પછી જે પંક્તિ છે કે કહો તમારા ઘરમાંથી વળી પંડ ઉઠીને તબો તમાકુ ક્યારે લેશું. એનો અર્થ અધ્યાપક શું કરે વર્ગમાં, એ હું ઘણી વખતે જોતો હોઉં, તો એ સાચો અર્થ બહુ ઓછી જગ્યાએ ઓછા વખત. એટલે શું એમ હું તમારા ઘરમાં અજાણ્યો ક્યાં સુધી રહીશ એમ કે છે. એનો અર્થ તો બધા કરે કે ભાઈ એને જાણીતા થવું છે, આ ઘરના માણસ થવું છે. એમ પણ આ ઘરના માણસ થવું છે એવું નથી કહેતો. એ શું કે છે કે કહો તમારા ઘરમાંથી વળી પંડ ઉઠીને તબો તમાકુ ક્યારે લેશું. ઘરનો માણસ હોય એને જ ખબર હોય કે દાદાએ તમાકુ ખાડી અને એના લાડુ બનાવી અને કયા ગોખલામાં મૂકેલા છે, એનો હોકો ક્યાં છે, એનો તબો ક્યાં મૂકેલો છે, હોકામાં પાણી બદલું, તમાકુ પેલી ચલમમાં ગોઠવું, એના પર તબો ગોઠવીને અંગારા મૂકવું, અને પછી હું જાતે હુકો પીવું અથવા તો કોઈને આપું. આવું પોતાપણું એને કેળવવું છે.
પણ એ પોતાપણું કેળવાય એના પહેલા તો એ જુએ છે તો તમને જોઈને પાપણ વાસી અમે ખોલીએ દુવાર આડું ને જોઉં જોઉં તો બેજ મને કે લહલ ડોલ. અને પછી જે મેં કહ્યું એ પેલી સરિયાલિઝમની વાત કે બેજ મને કે લહલ ડોલે જતો ડાયરો કોણ કસુંબા ગોળે, એમાં જેને એક તંદ્રામાં સરી પડે છે કાવ્યનું નાયક અને જે અનુભવે છે. ને પછી કે છે કે દિન થઈ ગયો શૂળ, વીતી ગયેલો દિવસ શૂળ જેમ ભોકાય છે, હમણાં હળી આવશે પોર. હવે આ પંક્તિ જુઓ, હમણાં હળી આવશે પોર, દોડી આવશે, હળી કાઢતો દિવસ પોર આવશે અને પછી રાત પડી જશે ને સાગ ઢોલીએ પાંખ ફૂટશે. હવે સાગ ઢોલિયો એમ કહ્યું છે ત્યાં સાદો ખાટલો નથી વાણ ભરેલો, સાગ ઢોલિયો છે અને એ સાગ ઢોલિયો એ કોઈક જ વખત જીવનમાં એક વખત પથરાય છે. એનો સંદર્ભ જો ન પકડાય તો એ કવિતામાં જે રતિ સુખની ઝંખના છે તેને અધ્યાપક શિક્ષક એને શીખવી ન શકે. અને પછી કહે છે કે ઘડી વાર તો ગંધ ઊંઘની આલો, વિરહમાં તપવાના જ દિવસો છે, ઊંઘ ના આપો તો ઊંઘની ગંધ તો આપો એમ, જેથી હું મારી અંદરનો અંધકાર મારી અંદર આવે કરી રહ્યો છે. એટલે આપણે જે કામ સુખ ને અસત સાથે મૂક્યું છે એને કહે છે કે અંધાર મારી અંદર ક્યારનો આ રીતે પછાડા કરે છે તો હું જરા અંધકારને પડખામાં દબાવીને થોડી વાર સૂઈ જાઉં. જુઓ પણ એ પરસાળ સૂંઘતો ચાંદો, અને એમાં પડસાળ સૂંઘતો ચાંદો કહ્યું છે એમાં પણ ભાવ તો પેલો રતિની ઝંખનાનો જ ભાવ છે. આટલી હદે કોઈ કવિ રૂપાંતર કરી શકે અને એ એટલા માટે એની અમુક કવિતા આપણે 5 વખત 7 વખત સમજીએ ત્યારે જ વાંચીએ ત્યારે જ એ આપણને સમજાય. એના બીજા ત્રીજા તબક્કામાં આમ તો ગમે ત્યારે લખ્યા હશે પણ હું એને એ રીતે મૂકું તો 14 ગીતો, 4 ગઝલોને બાજુ પર રાખીએ, એને એવી ગઝલો લખી નથી. ઠીક છે, મૂલ્યાંકન કરવા માટે બધા વાત કરતા હોય, પણ 14 ગીતો છે, 9 જન્મ મરણના કાવ્યો છે, બીજા 12 કાવ્યો છે. આ જે ગુચ્છ છે એ ગુચ્છમાં એનું એક કાવ્ય છે, કહ્યું ને કે અશ્રુઘર તમને એ ઘડીએ યાદ આવે, સદી નામની એની એક વાર્તા છે. એનો નાયક પણ દવાખાનામાં દાખલ થયેલો છે અને કોઈ મળવા નથી આવતું અને બાજુનો દર્દી છે એને એની વાગ્દત્તા 1 મહિનામાં કેટલી બધી વખતે મળવા આવી, દ્રાક્ષ લઈને આવી છે ને સફરજન લઈને આવી છે ને પોસ્ટકાર્ડ લખે છે ને અહીં એને કોઈ નથી આવતું તો એ ફરિયાદ નથી કરતો. કાવ્ય નાયક શું કહે છે? આ કાવ્ય ગુચ્છમાંથી એક લઉં છું, તે મેં કહ્યું એ 14 કાવ્યો 12 કાવ્યો વાળું ગુચ્છ છે, 12 કવિતાઓ. એની 5મી કવિતા છે. ઢીચણ પર માખી બેઠી ને મને રડવું આવ્યું. ઢીચણ પર માખી બેઠી અને મને રડવું આવ્યું. હે, તું કેટલા બધા વર્ષો પછી પાછી આવી? મારા ઢીચણ કુવાના ટોડલા જેવા સૂકા ભટ્ટ, એની પર કોઈનો સ્પર્શ થતો નહોતો. ચરામાં દર્ભ ઉગતો અને સુકાઈ જતો અને તૃણ તૃણ થઈને ઉડી જતો. જો સમય સાહેબ કેવી રીતે પસાર થાય છે, વર્ષો કેવી રીતે વહી ગયા એની વાત કરે છે. એમ ચરામાં દર્ભ ઉગતો, ડાભ ટીણો જે પેલો વાગે તે, એમ જેનું તોરણ બંધાતી, જેને આપણે પવિત્ર કામમાં ગ્રહણ થાય ત્યારે પણ લાવીને વાસણોમાં મૂકીએ તે, કોઈનો સ્પર્શ થતો નહોતો. ચરામાં દર્ભ ઉગતો, સુકાઈ જતો, તૃણ તૃણ થઈને ઉડી જતો. ઝાડ પર બાચકો પોપટ બેસતા અને ખરી જતા. હવે પોપટ બેસતા ત્યાં સુધી આપણને પંખી લાગે ને ખરી જતા એમ કે ત્યારે સમજાય કે પોપટ એટલે લીલા પાંદડા આવતા હતા અને એ પણ ખરી જતા હતા. બાચકો શબ્દ વાપરે છે. ઝાડ પર બાચકો પોપટ બેસતા અને ખરી જતા, પણ મારા ઢીચણ તો સાવ ઊંડી વાવ જેવા ખાલી ખાલી. વર્ષોના વર્ષો વીતી ગયા પણ મને કોઈએ કશી ખબર ન પૂછી, કોઈ મને જોવા મળવા પણ ના આવ્યું. એ ભાવ છે. અને એક માખી તું મારા ઢીચણ પર આવીને બેઠી તો મારા માટે તો દિવાળી થઈ ગઈ આજે. એ કે છે આજે ઢીચણ પર દિવાળી બેઠી છે. મને થાય છે ચોકની માટીમાં રગડ પગડ આળોટું. આનંદ કેટલો છે કે એક બીજી કવિતામાં કોઈએ પ્રેમથી 2 વાત કરી છે એટલે એ કહે છે કે કઈ બારીએથી હેરું અને થાય કે કઈ બારીએથી પડતું મેલું.
આનંદને વ્યક્ત કરવાની ગામડાની રીત કેવી છે તે બતાવી છે. ચોકની માટીમાં રગડ પગડ આવો તું પણ હે તું કેટલા બધા વર્ષો પછી પાછી આવી. આજે કામ બામ નથી કરવું, માખી ઉડી જશે પછી હું મારા ઢીચણને ચબાક ચબાક ધાવીશ. બગીચામાંથી સૂર્યમુખીનું ફૂલ ચૂંટીને એના પર મૂકીશ. આ પૃથ્વી પરની એક માખીને પણ મારો ઢીચણ મીઠો લાગે પછી મને રડવું કેમ ના આવે હે. તો આ કવિતા આપણને ધ્રુજાવી દે અંદરથી, એવી એક કવિતા. એટલે બધા કાવ્યો ન વાંચીએ તો ચાલે એના, પણ બીજી જે એક રચના મેં તમને કહી એ મારે એના બીજા તબક્કાની એક રચના છે તે આ રહી 15/11/63 છે. 64 હું બોલ્યો પણ 63 છે. આમાં પરંપરિત હરિગીતનો પ્રયોગ કરેલો છે એને. આપણે કલાપીનું તુજ પાંખ ચળકે પર્ણના ચક્રો મહી ઝુંડો, પર્ણના ઝુંડો મહી ચક્રો રચી, જે પોષતું તે મારતું, તે હરિગીત છંદ છે કલાપીનો. કલાપીએ પ્રયોજેલો. અહીં રાવજી એને પરંપરિત કરે છે. આખું કાવ્ય એમ જ વાંચી જાઉં તો જીવન કેવું છે ને કવિ કેવી રીતે કાવ્યમાં એને મૂકે છે. દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ ગમતું નથી. 24 જ વર્ષની વય થઈ છે, બહુ બેઠ્યું છે, લગ્ન થઈ ગયું છે, બધી જ ઘટનાઓ પતી ગઈ છે. દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ ગમતું નથી, મને કોઈ રાવજીથી ઓળખે એ હવે ગમતું નથી. સ્વપ્ન પરીઓના સુવાસિત દેશને પરીઓ બધી ઉચકી ગઈ. આપણા ભાગ્યમાં તો કશું ના આવ્યું. ને જાતને સમજાવતો હું થઈ ગયો રે શું થયું. હું કશીદી વાલમાં અટવાઉં છું, ઇસ્ત્રી કરેલા શબ્દને હું ગોઠવું છું. આધુનિકો પર કટાક્ષ મને તરત એ વખતે લાગેલો. ઇસ્ત્રી કરેલા શબ્દને હું ગોઠવું છું, કોઈ કાનોમાં ધક ધક થતું સીસું, તો કોઈમાં એવું પ્રવાહી રેડવું મારે પડે કે જીભ પર પાણી વળે ને આંખ એની મૂજને તાક્યા કરે. આમ હું તો મત સમો મીઠો બનું ને યુદ્ધના વિચાર શો ધિક્કારવા લાયક બનું. પાસા બંને આ શહેરમાં, હોટેલમાં, સરિયામ રસ્તે, કોઈ સાથે ટ્રેનમાં, પરગામમાં આ સભ્યતાની કુંવરીને સાચવ્યા કરવી. આ સભ્યતાની કુંવરીને એટલે નગરમાં કેટલી બધી સભ્યતા સાચવવાની. એનો પૃથ્વી જંજાનો નાયક છે. એ પૃથ્વી એટલા માટે પણ ઘર છોડે છે કે બાપુજી બધા બહુ નિયમો પડાવે છે. ઘરમાં સફેદ લેગો જબ્બો જ પહેરવા, મહેમાન આવે તો સફેદ જ સ્લીપર પહેરવી. એટલે એને સ્વાતંત્ર્ય જોઈએ છે ને જંજાનો નાયક ઘર છોડે છે. એટલે કે આ શહેરમાં, હોટેલમાં, સરિયામ રસ્તે, કોઈ સાથે ટ્રેનમાં, પરગામમાં આ સભ્યતાની કુંવરી ને સાચવ્યા કરવી. હું મુરબ્બી કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો. નગરનો માણસ કેવો છે તો કે કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો, જેમાં થોડી ગાલમેલ કરવી જ પડે એવો જુઠ્ઠો. સૌ સામે મને સાચો મને બતલાવવાનો તો વખત મળતો નથી. મારે તો હું જેવો છું તેવો બતાવવો છે, પણ એ તો મને તક જ નથી મળતી. હું મને જડતો નથી, મારે કૂદવું છે વાછડાની જેમ. કોઈને ખટકું નહીં એવો, પવનની લહેરખી જેવો ફરું. હું ચગું વંટોળિયાની જેમ કે મારા પતનને કોઈ જાણે ના. વિષાદ કેવો છે કે ઊંડે ઉડીને કોઈ પતંગ અથવા તો એક પાંદડું, અને પછી મારા પતનને કોઈ જાણે ના. સ્કૂલમાંથી ઘર તરફ વળતા મનસ્વી બાળ જેવું. જીવવું કેવું છે તો બેફિકર સ્કૂલમાંથી બાળક છૂટ્યું હોય, આજનું નહીં. આજના બાળકને તો આપણે કેદ કરી દીધેલું છે. તે એને લેવા માટે જઈએ છીએ વગેરે એના કારણો છે. પણ મારા પતનને કોઈ જાણે ના. સ્કૂલમાંથી ઘર તરફ વળતા મનસ્વી બાળ જેવું, અજાણ્યા માનવીને જોઈ હસતું, પોલીસનો દંડો જરા ખેંચી પછી ચડ્ડી ચડાવી ભાગતું. મારે તો આવું જીવવું છે. સિગરેટના ઠૂઠા, નકામા બાટલીના બૂચ વીણી, ટ્રાફિકને સમજ્યા વગર જોતું, હવામાં જેમ ફુગ્ગો જાય એવું જાય ઘરમાં, એવું વર્તવું છે. તો આ રીતે એને વર્તવું છે, એની વાત એ કરે છે. પરંતુ આજ હું બાળક બની શકતો નથી. હું મિત્ર કેરા હાથને દાબી નથી શકતો. પછી તો દેહમાં પુરાયેલા અસ્તિત્વના આ સર્પને હું ભેળવી શકતો નથી સૌમાં.
ફૂલની ફોરમ સમો એ તે બને, 24મી આ પારદર્શક કાંચળી ઉતારતા એને હવે પકડું નહીં તો. બીજી મહત્વની બે વાતો રાવજીના અંગત વિશે કરવી હોય તો તે છે કે એની કવિતામાં એને નવતા ભર્યા કલ્પનો, એ એવા સમૃદ્ધ મલકને લઈ આવ્યો કવિતામાં ગ્રામીણ. એનો અર્થ એવો નથી કે ગુજરાતી સાહિત્યમાં ગામડું નથી આવ્યું એમ, પણ રાવજી જે નિમિત્તે, જે રીતે, જે બાતે ગામડું લઈ આવ્યા કલ્પનો ઘડીને, એ સાવ જુદું છે. એટલે એના પછી પણ હું રાવજીના સમયમાં કવિતા, એના પછી કવિતા લખતો થયો તો સતત મેં એક વસ્તુનો અનુભવ કર્યો કે મારે જો કોઈનાથી બચવાનું હોય તો તે રાવજીની કવિતાથી બચવાનું છે. અને જ્યારે હું ગામડાની કવિતા લખું, જેમ હું નિબંધ લખતો ત્યારે મારે હંમેશા સુરેશ જોશીના નિબંધથી બચવાનું હતું. અને એ બચતા વાર લાગી. ભૂસાતા ગ્રામ ચિત્રો લખ્યા ત્યારે એમાંથી બહાર આવ્યું. નસીબદાર કવિ હોય અનિલ, એને પોતાની ભોય મળી જતી હોય છે, બાકી પોતાની ભોય શોધતા ઘણી વખતે વાર લાગે. રાવજી તો પોતાની ભોય લઈને આવેલો એમ. એટલે મેં કહ્યું કે કલ્પનોની એક નવતાભરી સૃષ્ટિ લઈને આવ્યો. એમાં તાજબ છે ને એમાં નવતા પણ છે રાવજીના કલ્પનોમાં. આ કલ્પનોની બીજી એક ખૂબી તે છે કે એમાં ઇન્દ્રિય વ્યત્યય છે. હવે તમે જુઓ કે આ ઇન્દ્રિય વ્યત્યયની કે ભાવ પ્રતીકોની શરૂઆત અનુગાંધી યુગની કવિતામાં થયેલી, પણ એમાં આટલી તાજપ અને આટલી નવતા નહોતી. આટલું પોતીકું જગત એમાં નહોતું એમ. છે એમ આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો ને બધી વસ્તુઓ ઇન્દ્રિય વ્યત્યય ને બધું છે, બીજા કવિઓમાં છે. પણ રાવજીમાં જે રીતે આવે છે એ કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે એમ એક કવિતામાં કહેતો હોય તો વૃક્ષ આંખનો વિષય છે જોવાનું, પણ એ પંખીઓ કલરવતું વૃક્ષ કરીને એને કાનનો વિષય બનાવે છે. એ જ રીતે એના પેલા 14 ગીતોમાંના એક ગીતમાં એ કે છે કે મેષ જોઈ મેં રાતી મગમગ, મેષ જોઈ મેં રાતી એમ. આંખ ભૂલી ગઈ આંખપણું ને આંગળીઓથી દીઠી, કમખામાંની રાત ખોલીને હથેળીઓથી પીધી. આ શૃંગારનું આટલું સહજ, જરા પણ તમને અભદ્ર કે અશ્લીલ તો એનાથી માઇલો દૂર હોય એમ, અને વાત કેટલી બધી ખુલ્લી હોય એમ લાગે આપણને એમ. આંખ ભૂલી ગઈ આંખપણું ને આંગળીઓથી દીઠી એમ. તો જાણે આંગળીઓથી એને પસવારીને નારી દેહને પામે છે એનો કાવ્યનાયક એમ. અને પછી કે છે કે કમખામાંની રાત ખોલીને હથેળીઓથી પીધી એમ. અને પછી સમણામાં હીરની દોરી ગાતી એક નાનકડું ગીત છે. એ આમ 5-7 તારું મુખ હો, 5-7 તારાનું ઝુમખું આમ તેમ ઝૂલે એમ કરીને એને એ મુખની કલ્પનાને એક વિરાટ કલ્પન અથવા તો તારાના જગતને લાવીને એની સામે મૂક્યું હોય. આવા ઇન્દ્રિય વ્યત્યયો છે. બીજી એક વસ્તુ કે રાવજીની કવિતામાં ને એટલા જ કલ્પનો આપણને અશ્રુગરમાં ને એટલા જ કલ્પનો જંજામાં પણ મળે. પણ રાવજીની કવિતાના કલ્પનો છે એમાં કેવા કેવા કલ્પનો છે તો એમાં શીતળતાનો અનુભવ કરાવતા કલ્પનો છે, ઉષ્ણતાનો અનુભવ કરાવતા કલ્પનો છે, એમાં ગંધનો અનુભવ કરાવતા એટલે ગંધ કલ્પનો છે, શીતળ કલ્પનો, ઉષ્ણ કલ્પનો. એ રીતે સ્વાદેન્દ્રિયને મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે તો સ્વાદના કલ્પનો પણ છે. એ રીતે દૃશ્ય કલ્પનો તો છે જ એમ. એટલે જેટલી ઇન્દ્રિયો છે આપણી, એ ઇન્દ્રિયોના લગતા કલ્પનો એની કવિતામાં છે. અને એ કલ્પનોની સાથે એણે એ રીતે કામ પાડ્યું છે કે એમાં એક બીજી ઇન્દ્રિયનું કામ એક બીજી ઇન્દ્રિયને સોંપી દીધું છે. આગળ આપણે જોયું કે આંખનું કામ એણે કાન પાસે લીધું છે, એમ સ્પર્શનું કામ એણે સ્વાદ પાસેથી લીધું છે. સ્વાદનું કામ એણે વળી દ્રશ્ય, મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે તો સ્વાદને કાનનો વિષય અને આંગળીઓ દ્વારા સ્પર્શનો વિષય પણ બનાવ્યો છે. અને આમ એ કઈ એવું ભણ્યું નહીં, એફઆઈમાં તો એવું ઉઠી જવું પડ્યું એને. દર્દનું એટલું બધું જોર હતું ક્ષયનું કે એ વધારે વખત એમાં રહી ન શકે. એ વર્ષો એના પછી બહુ એને એકલો પાડી દેનારા વર્ષો હતા. એ એક સાવ જુદી એક કવિતા
છે એ પણ એમાં ગુચ્છમાં જ હતી. તે હું તરત જ આવી મારી સામે કે રાવજી કેવા કેવા પ્રયોગ કરે છે. બીજી રચનાઓ તો આપણે જાણીએ જ છીએ, એમ જીજી વિશાવાળી રચના કે કૃષિ કવિ ભાઈ વાળી રચના, એક સરસ સોનેજ છે એનું, અને એ પત્નીનો નિદ્રા સ્પર્શ વાળું પણ છે. અને શયન વેળાએ પ્રેયસી, સૂતી વખતે પ્રેયસી આવે છે પ્રિયતમા, અને પેલી બાળકીને ચુંબન ચોડીને જતી રહે છે. એની બાળકી છે, પતિ પત્ની બે બેઠા છે, રાત પડી ગઈ છે, સુવાનો સમય થયો છે, નાની બાળકી છે, નાની જન્મેલી, અને બંને રમાડતા છે. એટલામાં બાજુમાંથી નાયકની પ્રેયસી, પેલો પતિ છે એની પ્રેયસી આવે છે, અને શું કરે છે બીજો તો સંકેત શું કરે, પણ ગગન ગરજતા ચુંબનો પેલી બાળકીને કરીને એ અલોપ થઈ જાય છે. અને પછી એને લખ્યું છે કવિએ, કાવ્ય નાયકના મુખમાં એ શબ્દો મૂક્યા છે કે એ તો ચાલી ગઈ એમ, પણ મારી આખી રાત અનિદ્રામાં મુકતી ગઈ એમ. તો તમે જુઓ કે કેટલી સૂક્ષ્મ રીતે આ બધી, આપણે તો બધું બહુ સ્થૂળ અને જાડાપણું જીવીએ છીએ એમ. અહીં તો આટલું જ છે કે એ બાળકીને ચુંબનો ચોડીને ગઈ અને પેલો આખી રાત અનિદ્ર રહ્યો એમ. તો ત્યાં જ અટકી જવાનું છે મિત્રો. આનું નામ જ સુખ છે. જેવી પામવાની કોશિશ કરીએ એટલે વસ્તુને અડીએ તો ડાઘ પડે. હા, ગમે એટલો ઉજળો કાચ હોય સાહેબ, ધોઈને તમારી હથેળી ધોઈને મૂકજો આમ, અને પછી જોજો તો ડાઘ પડે છે. ત્યાં વસ્તુ ઉપર વપરાયાના ડાઘ પડે છે. એટલે જેને ચાહીએ એને અડીએ નહીં, એને નામ ન પાડીએ, તો એને આખી જુદી વસ્તુ નહીં. એટલે હું ઘણી વખતે કહું છું કે આપણે કેમ જીવીએ છીએ એમ, તો જીવીએ છીએ તો બરાબર છે, પણ કદાચ એટલા માટે કે મારી આંખમાં કે કોઈની આંખમાં મારા માટે નહીં વહાવેલું આંસુ હશે. કોની આંખમાં હશે આઈ ડોન્ટ નો, પણ એટલા માટે હું જીવું છું એમ મારી અંદર પણ કોઈના માટે કોઈ રાહ જોતું હશે આંસુની. તો એ પીડાઓ જે છે ને તે જ કાયમી વસ્તુઓ છે. તો રાવજીની કવિતામાં એ કાયમી પીડાનો મુકામ છે, માટે હું આ વાત કહું છું. દાખલા તરીકે નગરમાં આવ્યો છે, પેલું બળદગાડું કઈ ઘાસ, લીલું ઘાસ ભરીને જાય છે, અને દોડીને તરત જાય છે, અને પેલા બળદને ગળે વળગીને બચીઓ ભરે છે. કેમ કે એ તો નગરમાં આવ્યો છે, અને આજે લીલું ઘાસ ભરીને જતું ગાડું જુએ છે, અને એને એનું ગામ, એનું ઘર, એનું ખેતર યાદ આવી ગયું છે. તે બીજા એક કાવ્યમાં, નગરના કાવ્યમાં એ કહે છે કે હું નાહવા ગયો અને નાહીને આવીને મેં સુગંધથી, ઘાસની સુગંધથી, ટોળથી નહીં ઘાસની સુગંધથી મેં ડીલ લૂછ્યું. અને પછી કહે છે કે બારીમાંથી બકરીઓ થોડી ઠેકી આવી, અને પછી ભેંસોની વાત કરે છે. ને એમ નગરમાં કેવી રીતે ક્ષણવાર માટે આ બધી વસ્તુનો અનુભવ કરે છે. ભીડ કેવી છે. તો એમ થયું કે લાવ જરા ફરી આવું પેલા પુલની આસપાસ, અને જાય છે. અને પછી એ કહે છે કે કોક મીઠી છોકરી જેવી હવા મુજને ઘસાતી જાય, એકાંતમાં પણ ભીડ જામી કેટલી. આ કોક મીઠી છોકરી જેવી હવા મુજને ઘસાતી જાય, એકાંતમાં પણ ભીડ જામી કેટલી. તો રાવજીએ પોતાની અંદર પડેલા આવેગો, નાની નાની ગતિવિધિઓ, એને કાવ્યરૂપ આપ્યું છે. એનું એક કાવ્ય છે, ઈશાની પવન મારા છાપરાના નળિયાને આગુ પાછું કર્યા કરે, નળિયાની નીચે પીછા જેવી ઊંઘ મારી આગી પાછી થયા કરે, આખો દિવસ ઢેફાઈ કૂટાઈ બા પંજેઠીની જેમ લૂસ પડી ખાટલામાં, બા પેલો નાનો ભાઈ અંધારાનો મોલ હલે, નાનો ભાઈ બચ બચ ધાવે, અને એનાથી અંધારાનો મોલ હલે. એમ તો એક દ્રશ્ય એને કે રાત પડી ગઈ છે, વરસાદનું જોર છે, નળિયાને આગો પાછો કરે એવો ઈશાનનો વરસાદ છે, બા આખો દિવસ ખેતરમાં કામ કરીને લૂઝ પડી છે, નાનો જન્મેલો ભાઈ છે એને ધાવી રહ્યો છે, એના બચબચ અવાજથી જાણે અંધકાર હાલે છે. આ કેટલી સૂક્ષ્મ કવિતા છે. એવી એક કવિતા છે એની રમ્ય શાંતિ. ટ્રેન પસાર થઈ જાય છે, પેલા લોકો ઉભા થઈને જુએ છે,
અને પાછા બેસીને કામે વળગી જાય છે. કશું જ બીજું બનતું નથી. એમ સીમમાં રમ્ય શાંતિ છે. પછી પવન કેવો છે તો કે પેલા રેલ્લા જેવો છે. ખેડૂતનો પેલો બળદનો નાનો બળદ હોય એને રેલ્લો કહે છે. આવી અનેક વસ્તુ એની કવિતામાં જે પ્રતીકો આવ્યા છે અથવા એની કવિતામાં જે વારંવાર આવ્યું છે તે સૂર્ય છે. એની કવિતામાં સૂર્ય છે, ઘાસ છે, બળદ છે. ગાયોનું દળ નહીં પણ બળદ પાછો વળે છે, એ ખરી પછાડે છે. અંધકાર કેવો છે તો કે બળદની ખરીઓ જેવો અંધકાર છે. તો આખું જીવન એને જે જીવ્યું ત્યાં થોડાક જ વર્ષો, એની વાત એને આ રીતે કરી. એમ રાવજીને યાદ કરીએ એટલે તરત જ બીજા બે ગીતો આપણે હંમેશા યાદ કરતા હોઈએ છીએ. તે તમે રે ઉંચેરા ઘરના ટોડલા અમે લજવાતી, અથવા તો તમે રે તિલક રાજા રામના અમે વગડાના. આથી એને સમજીએ જરા. તમે રે તિલક રાજા રામના અમે વગડાના ચંદન કાષ્ટ, તમારી મશીના અમે સોહિયા, કહો ને સાજણ દખ કેવા સહ્યા. એનો શું અર્થ કરીશું? આમ તો બેસતું નથી એમ એકદમ, પણ એને એ કહેવું છે કે દુઃખ તો આપણને પડ્યું એમ કે છે ને કહેનારને, કેમ કે તમે તો રાજા રામના તિલક છો અહીં કપાળે, અમે તો વગડામાં પડેલા ચંદન કાષ્ટ છીએ, તમારી જેમ અમે સોયા નહીં. એમ પણ તમારી મશે કે છે, એટલે કે તમને પામીને તમારી સાથે રહીને અમે સોયા નહીં. અને તમે રાજા રામના તિલક બન્યા તો તમને કેટલું બધું દુઃખ પડ્યું હશે, ત્યારે તમે રાજા રામના કપાળે તિલક બનીને પહોંચ્યા હશો, એમ એને કહેવું છે. અને પછી કે છે કે તમે રે ઉંચેરા ઘરના ટોડલા. હવે ઉંચેરા ઘરના ટોડલા એટલે આબરૂદાર ઘર. એમ ઊંચું ઘર એટલે શું? ગામડામાં આબરૂદાર ઘર. અને એના ટોડલા છો, જેના પર તોરણ બંધાય, જેના પર મોર ચિતર્યા હોય ને દીવા મૂક્યા હોય, બારણું હોય, એની બે શાખ હોય પણ બીજા શોભાવંતા બે મૂક્યા હોય. એ શોભાવંતા પછી ઉપર બીજું આડું બે શોભાવંતા હોય, એમાં ચકલીઓ ને બધી ભાત ચિતરેલી હોય. અને બધી જ ઉપર ચારે, નીચેની બે અને ઉપરની, એ જે ટોડલામાં આવે એ ટોડલો હોય. એ ટોડલા હાથી ચિતરેલો હોય કે મોર ચિતરેલો હોય. અને એ ટોડલે પછી તોરણ બાંધવામાં આવે. આજે તો આપણે તોરણ બાંધવા ખીલી મારવી પડે છે, એટલે ટોડલાની સંસ્કૃતિ છે ને. તો એ ઉંચેરા ઘરના અમે લજવાતી પાછલી રવેશ, તમે તો તોરણ બંધાય, દીવા મુકાય, હાથી ઘોડા રમે, અને અમે તો તૂટેલા વાસણ અને તૂટેલા રમકડા ફેંકી દેવા માટે પાછલો કઠેડો હોય ને એ રવેશ જેવા અમે તો છીએ. પણ તમે ટોડલા બન્યા તો તમને કેટલું બધું દુઃખ પડ્યું હશે મિસ્ત્રીએ એના માટે તમને. એટલે આ તો સ્થૂળ પણ કહેવું છે કે જ્યાં પહોંચતા કેટલી બધી તકલીફ પડે. તો એ ગીતમાં એક માણસ, એક કવિ વિચારને રજૂ કરે અને આપણને ખબર પણ ન પડે એ રીતે એ વિચારને મૂકે, એ રીતે જીવન જીવવાની રીતિને મૂકે કે જે મળ્યું છે તેને અમે સ્વીકારી લીધું. તમે રે અક્ષર થઈને ઉકેલ્યા, અમે પડતર મુજારા ઝીણી છીપના. એટલે તમે તો વંચાયા આ જગતમાં, અને અમને તો કોઈએ ઉકેલ્યા નહીં ને અમને ઉકેલતા ના આવડ્યું. તો આ જે ભાવ છે, અથવા તો બધા જ જાણે છે તે કાવ્ય, મારી આંખે કંકુના સૂરજ હાથ મેં મારી વહેલે શંગારો વીરા, શગને સંકોરો રે અજવાળા પહેરી ઉભા સા, લીલે રે પાને પીળા ઘોડા ડૂબ્યા ડૂબ્યા, અલકાતા રાજા ડૂબ્યા મલકાતા રાજા. મેં હણહણતી સાંભળી સુવાસ, મને રોકે પંછાયો એક ચોકમાં, અડધો બોલે ચાલ્યો, અડધા ઝાંઝરથી ચાલ્યો, મને વાગે સજીવી હળવાશ, મારી આંખે કંકુના સૂરજ હાથમાં. એવું કહેવાય છે કે વીએસ હોસ્પિટલમાં એને દાખલ કર્યો ને એ જયારે અર્ધભાન અવસ્થા જેવી હતી એ વખતે એને રમણને કહેલું કે હું બોલું ને તું લખી લે. અને એ વખતે આ રચના એ સ્થિતિમાં લખાયેલી રચના છે, જેને ઉમાશંકરે હંસ ગીત કહ્યું, એટલે મૃત્યુનું ગીત એને કહ્યું. એમ એ સરસ રીતે મૂક્યું છે. બીજો એક ઉલ્લેખ અહીં કરવો જોઈએ, રાવજીના મૂલ્યાંકન સંદર્ભે પણ કરવો જોઈએ. તે એ છે કે સુરેશ જોશીએ કુંઠિત સાહસ નામનું એક સંપાદન કરેલું, એની પ્રસ્તાવના લખેલી. એમ કુંઠિત સાહસ એનું ટાઇટલ, મૂળ નવોન્મેષ એનું શીર્ષક, એના લેખનું ટાઇટલ હતું તે કુંઠિત સાહસ. એમાં એ સમયના 12-15 કવિઓ લીધા એમણે, સિતાંશુને, લાભશંકરને બધા જ લીધા. પણ
એ બધાની મનહર મોદીની 2 કે 3 રચના બાકીનાની એકાદ હોય. રાવજીની એમણે 4 રચના એમાં લીધી છે અને રાવજી વિશે પછી એમણે કોઈ માટે અંગ્રેજીમાં પણ લેખ કરેલો. એમ આધુનિક સાહિત્યનું મૂલ્યાંકન થયું હોય તો મૂલ્યાંકન, પણ પુનર્મૂલ્યાંકન કરવું જોઈએ. ઇટ ઇઝ હાઈ ટાઈમ કે 1955 થી 1975 સુધીના 20 વર્ષ આપણે ત્યાં આધુનિક સાહિત્ય આવ્યું. એ આધુનિક સાહિત્ય ગુજરાતી સાહિત્યને શું આપ્યું અને શું લઈ લીધું? મારું તો એટલું જ કહેવું છે કે આધુનિકતાએ કેટલીક એવી બધી વસ્તુઓ પણ મૂકી કે જેણે આપણા ભાવકને વિમુખ કરી દીધો. ખાસ કરીને ગદ્ય સાહિત્યમાં તો એવું બન્યું, કવિતામાં તો વધારે બન્યું. તો એ કવિતાએ આપણને શું આપ્યું? આપણને ભાષા માટે, શબ્દ માટે સભાન કર્યા, રચના રીતિ માટે સભાન કર્યા, પણ આપણી પાસેથી એમણે જીવનનો આખો વિચાર છીનવી લીધો, સામાજિક સંદર્ભ છીનવી લીધો. એ બધી વસ્તુઓની વાત કરીને આજે આપણી પાસે કેટલું આધુનિક સાહિત્ય બચ્યું છે એનો 1, 2, 3, 4 દિવસનો સેમિનાર કરી અને એને મૂલવવું જોઈએ. રાવજી કેવો પ્રયોગશીલ પણ છે અને તમે એને થોડોક સમય માટે એમ કહી શકો કે એની કવિતામાં આધુનિકતાના અંશો પણ છે. તો તે આ રહી, હું જીવતો છું. ખુરશીમાં ઝૂલતી ડાળીઓ જોઈ શકાય છે અને ઘોડાની નીચે બણબણતી બગાઈ સાલી પ્રત્યેક ક્ષણે મને વિતાડે છે. હોય બગાઈ છે બાપડી ભલે, ખુરશીમાં ઝૂલતી ડાળીઓ જોઈ શકાય છે. શું અર્થ કરીશું? વિદ્યાર્થીઓ છે એટલે કહું છું એમ કે ખુરશી મૂકેલી છે અને વૃક્ષની ડાળીઓનો પડછાયો પડે છે, એ અર્થ છે. અથવા આ ખુરશીની ડાળીઓ છે, આ ખુરશીના હાથા છે, આ ખુરશીનું લાકડું છે, એ એક જમાનામાં વૃક્ષ હતું અને હું ખુરશી નથી જોતો પણ એમાં ડાળીઓ હાલતી જોઈ શકું છું. ધીસ ઇઝ ઓપન. બંને રસ્તા તમે લઈ શકો છો એમ અર્થઘટન. અને તમે ત્રીજું એ શોધી શકો કે એને શું કહેવું છે તે. ખુરશીમાં ઝૂલતી ડાળીઓ જોઈ શકાય છે અને ઘોડાની નીચે બળબડતી બગાઈ સાલી પ્રત્યેક ક્ષણે મને વિતાડે છે. હોય બગાઈ છે બાપડી ભલે, પણ હું જીવતો છું એ કઈ ઓછું છે. હું મારા બોસજીનો પર્સનલ ટેલિફોન. હું મારા બોસજીનો પર્સનલ ટેલિફોન. પછી જુઓ, તમાકુના છોડને ઉછેરીએ એવી કાળજીથી નોકરીને પાલવું છું. હવે ચરોતરનો હોય તો જ આ લઈ આવે કે તમાકુના છોડને પાલવીએ. હોય બોસ છે બિચારો ભલે, પણ હું જીવતો છું એ કઈ ઓછું છે. ઘરમાં મોટેથી તો હસાય જ નહીં. ઘરમાં મોટેથી આજે આપણી જે નવી સંસ્કૃતિ છે તે ચા પીએ તો અવાજ ના આવવો જોઈએ, જમીએ તો આમ હોઠ ખુલવા ના જોઈએ. ધીસ ઇઝ ધી કલ્ચર. એમ પણ આપણે તો સબડકો દાળનો ભરીએ ત્યારે જ ખાધું એમ લાગતું હોય તો આપણે તો આપણી રીતે જમવાનું ને. હા, ઘરમાં મોટેથી તો હસાય જ નહીં ને લેગામાં ખણજ આવે તોય મારું ભલુરાય જ નહીં. હોય ત્યારે ઘર છે બિચારું ભલે, પણ હું જીવતો છું એ કઈ ઓછું છે. યદા યદા હિ ધર્મસ્ય મુકમ કરોતી વાળો શ્લોક સ્મરતો હોઉં છું ત્યારે કોક શાસ્ત્રની ગંદી આવૃત્તિ જેવી બાયડી મને રોજ ઠૂંસા મારીને રાત બગાડે છે. હોય સાલી એ છે તો ભલે, પણ હું જીવતો છું એ કઈ ઓછું છે. રસ્તા પર ગુલમોહર છે ને, અરે બાવળીઓ કેવું હોય તો જા, પણ છે ને. નંબર 4 ત્રીજો માળ, લીલીછમ બારી, એ પાતો બોલાય, એ પાતો જોવાય જ નહીં. ક કરવતનો ક બોલાય ને ન ખાવું હોય તો એ બિસ્કીટ તો લેવાય ને પાનના ગલ્લા આગળ ક્ષણિક ઓસરીમાં રહ્યો મૃત દાદીમાના ઉછંગમાં કુદાકૂદ. હવે તમે જુઓ, પાનના ગલ્લા આગળ ક્ષણિક ઓસરીમાં દાદીમાના ઉછંગમાં કુદાકૂદ કરી લેવાય. કોઈ વાક્ય પૂરું કર્યા વગર એને જે દ્રશ્ય, કેમ કે આપણે જેવી બહાર નજર કરીએ છીએ ત્યારે કોઈ એક જ દ્રશ્ય નથી હોતું. એમ એ દ્રશ્યના કેટલા બધા ભાગ આપણી સામે આવે છે. ક્ષણિક ઓસરીમાં રહ્યો મૃત દાદીમાના ઉછંગમાં કુદાકૂદ કરી લેવાય, પણ ઘોડીનું લીલીપા તો જોવાય જ નહીં. ભલે, પણ હું જીવતો છું એ કઈ ઓછું છે. ને ખુરશીમાં ડાળીઓ ઝૂલતી જોઉં છું. આવું જ એક એનું બીજું કાવ્ય છે ઠાગા ઠૈયા, અને એમાં પણ એને એ વાત કરી છે કે કવિતા શું છે. એમ તો છેવટે કહે છે કે તમારે તો સાણસીનો એ ગણિતના મનોયત્ન ગણવા છે, કવિતા પાસેથી તમારે અર્થો કઢાવવા છે. અને આપણે એ કરીએ જ છીએ. કઈ આપણે એકલું થોડું જમાનાઓથી ચાલે છે, આપણે ત્યાં એકલું ચાલે છે એવું નથી. સાહિત્ય પાસેની અપેક્ષાઓ છે એટલે
સાહિત્ય પાસે, કવિતા પાસે, વાર્તા નવલકથા પાસે આપણે દળના દળાવ્યા જ છે. આપણે એની પાસે નીતિના પાઠ ભણાવ્યા જ છે કે નીતિના પાઠ અમને શીખવતે. રાવજી એની વાત કરતા કહે છે કે ના, તમારે તો સાણસીનો જ કરવો છે, સાણસીનો કરવો છે અર્થ, પણ મારી કવિતાને કશો નથી નર્થ. એટલે અનર્થ પણ નહીં અને અર્થ પણ નહીં, એની વચ્ચેની જે જગ્યા છે એ કવિતા કશું જ નહીં. તમે વાંચો અને તમને એ એક સ્થિતિમાં મૂકી દે, એ જ છે. તમે એમાંથી અનર્થ શોધો એમ નથી કહેતો, અને અર્થ સુધી પહોંચો, પણ એક મારી કવિતાનો નથી કશો નર્થ એમ કરીને જે આખી એક સ્થિતિને એનો એ ભાગ હું વાંચું એમ. પણ તમારે તો ગણિતના ગણવા, મનોરથના ગણવા છે. મારી પાસે નથી એ ગણિત, મારી પાસે નથી એનો અર્થ, મારી પાસે કવિતાનો નથી કશો નર્થ. તો કવિતામાંથી શું પામવાનું? ઠાગા થયા ભલે કરે રામ, આપણે તો અલબત્ત શરબત ઊંચું મેલ્યું. ભલે મારું નિર્વાણ ઉડી જાય, ભલે મને મળે નહીં બ્રહ્મની બટેરું ભરી છાશ. પણ એ કવિતાને બાજુ પર રાખીને એક ઉલ્લેખ કરવો છે, તે કરવો છે કે સ્વર્ગસ્થ હુશીલાલની યાદમાં એ મરશિયાના લયમાં એણે એક વિડંબનાનું કાવ્ય એવું કહીએ. રાવજીની કેટલીક કવિતાઓમાં એ વિડંબના છે, અને સ્વર્ગસ્થ હુશીલાલની એટલે ગામમાં બની બેઠેલા આગેવાન માણસોની એમાં વાત છે. તમારું નામ ઓઢીને કન્યા સાસરે જાય ને તમારા થૂકથી બે માણસ ચોંટી જતા, ને સકલ સંડાસની ભીતો પર તમારા નામ લખાય, તમારો ચહેરો શ્રીફળની કોપરાની શેષ જવો, એમ કરીને પછી હાય હુશીલાલ, હાય હાય, હાય હુશીલાલ ગામનો પાડો, હાય હુશીલાલ આંખ ઉગાડો, હાય રે હુશીલાલ, હાય હાય, એમ કરીને એને બે ત્રણ લય ભેગા કરીને મરશિયામાં એને બહુ મોટો વ્યંગ કર્યો. એ સમયમાં લાભશંકરને લઘરો હતો, ચીનુ મોદીને વચ્છવલાલ હતો, ઇન્દુ પુવારને લેચુજી હતો, અને સિતાંશુને મગન હતો. તો આમ એક એક પાત્ર લઈને એ લોકોએ વિડંબના કરી, અને આપણા સમાજમાં કે જીવનમાં જે પ્રકારના લોકો છે એની એક વિડંબના કરતી કવિતાનો પણ એ સમય હતો. ક્ષયમાં આત્મદર્શનમાં રાવજીની કવિતા છેક એવું એમાં કહી શકાય કે ત્યાં એ કવિતા અસ્તિત્વના કેટલા બધા લેયર્સમાં કામ કરે છે. અલબત્ત એ અવસ્થા એની એવી હતી એટલે એમાં થોડાક ઝોલા પડી ગયેલા દેખાય, પણ એ કવિતાને નવેસર સમજવી પડે. અસ્તિત્વના સંદર્ભમાં અસ્તિત્વવાદનો હું ઉલ્લેખ કરી શકું તો કરી શકાય, પણ રાવજીને એ અભિપ્રેત છે કે આપણે નથી જાણતા. પણ એક તરફ એમાં પણ પેલું સરરિયાલિઝમનું તત્વ છે, અને એક તરફ આ અસ્તિત્વના પ્રશ્નો એને એ કવિતામાં સરસ મૂક્યા છે, અને એમાં પણ સવિશેષ કલ્પનો છે. પેલી ટેકરીઓ હું કાન માંડું ને સંભળાય, એમ કરીને એની કવિતા શરૂ થાય છે. એટલે કેટલી દૂરની વસ્તુઓને આ ઇન્દ્રિય વ્યત્યાસોથી પાસની અનુભવવી એ રાવજીની કવિતામાં છે. એટલે રાવજીની કાવ્ય બાની, એના ગીતોમાં જે લય છે એની વાત તો ઘણી હજુ બીજી કરી શકાય, પણ રાવજીની કવિતાની કાવ્યબાની વિશે પણ હજુ જોઈએ એવો અભ્યાસ નથી થયો. એમ એકલી કાવ્યબાની, રાવજીની કવિતાની કાવ્યબાની કે કાવ્ય પદાવલી, એના વિશે ઘણું કામ કરી શકાય એવી એનામાં શક્તિ છે. તો રાવજી કદી ભૂસાવાનો નથી, એટલે કે એની કવિતા, એનું લેખન એટલી સમૃદ્ધિ એના અવસાનના 58 વર્ષ પછી પણ આપણે અનુભવીએ છીએ. સૌનો, મનીષભાઈ સમેત આપ સૌનો ખૂબ આભાર, ધન્યવાદ. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી બંને વક્તાઓનું સન્માન કરીએ. માનનીય શ્રી અજયભાઈ રાવલ અત્યારે આપણી વચ્ચે અમદાવાદથી ઉપસ્થિત છે. અમદાવાદમાં આવેલી ઉમિયા કોલેજમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં સારી રીતે વાત મૂકી આપે એવા અભ્યાસી વક્તા આપણને સાંપડ્યા છે. અજયભાઈ, આપને વંદન, આપનો આભાર. માન્ય શ્રી મણિલાલ પટેલ સાહેબ ખાસ વલ્લભ વિદ્યાનગરથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણી ભાષાના સમર્થ સાહિત્યકાર છે, અત્યારે આપણી વચ્ચે છે, આપણી સાથે છે, એનું ગૌરવ છે.
અને સાહેબ આપને વંદન, આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી, એ તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.